તો હલો, કેમ છો ખેડૂત મિત્રો? તો આપણી દૂધરેજિયા મારફત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો જુઓ મિત્રો, આ છે આપણું જીરું અને 56-57 દિવસનું મિત્રો આ જીરું થયું છે. તો હાલ મિત્રો આ જીરાનો વિકાસ પણ બહુ જ સારો છે અને દિવસે તડકો અત્યારે થોડોક પડી રહ્યો છે, ઠંડી હવે ઓછી થઈ ગઈ છે. તો ખાસ મિત્રો ખેડૂત મિત્રોને જણાવવાનું કે મિત્રો, જ્યારે દિવસે તડકો પડતો હોય અને સવારે ઠંડી ઓછી હોય એવામાં આપણે દવાઓ છાંટવામાં બહુ ધ્યાન રાખવું પડે છે. એમાં પણ જે પાસોતરા જીરા હોય, નાના જીરા હોય અને હજી 40-45 દિવસની આજુબાજુના જે જીરા થયા હોય એમાં મિત્રો આપણે ખાસ કરીને બહુ ગરમ દવાઓ ન છાંટવી જોઈએ. તો મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોને મનમાં પ્રશ્ન એવો હશે કે કઈ દવા ગરમ અને કઈ ઠંડી. તો એની આપણે આજે મિત્રો વાત કરીશું. તો વિડીયો પૂરો જોઈજો મિત્રો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, આ છે આપણું જીરું અને 57 દિવસનું થયું છે. આમાં આપણે 4 પિયત આપેલા છે મિત્રો, અને હવે આમાં લગભગ પિયત આપવાનું છે નહીં આપણે. તો મિત્રો, જ્યારે આપણે જીરામાં કૂણું જીરું હોય, પાસોતરું હોય, ત્યારે આપણે દવાઓમાં બહુ ધ્યાન રાખવી પડે. જો આપણે કોઈ રોગચાળો ન હોય, આપણે જીરામાં કોઈ જાતની કાળી ચરમી કે સુકારો કે એવો રોગ ન હોય અને કમ્પ્લીટ જીરું હોય, તો આપણે બહુ ગરમ દવાઓ ન છાંટવી જોઈએ. અને જો જીરું આપણું મોટું હોય, દાણે ફૂલ સડી ગયું હોય અને કદાચ કાળી ચરમી હોય, તો આપણે ગરમ દવાઓ છાંટવી તો વાંધો નથી આવતો. તો ચાલો મિત્રો, આજે તમને હું વિડીયોની અંદર બતાવું કે કઈ દવા આપણે, કયા ફૂગનાશક ગરમ આવે અને કયા ફૂગનાશક ઠંડા આવે, એની મિત્રો તમને વાત કરું. તો મિત્રો, આપણે વાત કરવી કે કેવા જીરાથી જીરું કડક થાય, એટલે કે કયા ફૂગનાશક ગરમ આવે. તો એમાં મિત્રો એક આપણે કોપર ઓક્ઝીક્લોરાઇડ, પછી ક્લોરોથાલોનિલ, આ બધા જે કોપર ઓક્ઝીક્લોરાઇડ અને ક્લોરોથાલોનિલ, ક્રિઝોક્સિયમ મિથાઇલ, પછી મિત્રો સલ્ફર, પછી ટ્રાયસાયક્લાઝોલ, એ બધા આપણે ગરમ ફૂગનાશક આવે છે. એના પછી ઘણા બધા ખેડૂત મિત્રો પોષક તત્વોમાં આપણે વોટર સોલ્યુબલ ખાતરોનો પણ છંટકાવ કરતા હોઈએ છીએ. તો એમાં 05234 બોરોન, આ પણ એક ગરમ આવે છે દવા. તો મિત્રો, એમાં એવું છે કે જો આપણે જીરાને પૂરતા પિયત આપેલા હોય તો બહુ વાંધો નથી આવતો, પણ આપણે એક પિયત ઓછું જીરામાં રાખેલું હોય અને ઉપરથી તાપ વધારે પડે અને આવી ગરમ દવાઓનો છંટકાવ કરવી તો આપણે જીરું થોડુંક કાચું વળવાની શક્યતા રહે છે. અને ઠંડી પડતી હોય અને આપણે પૂરતા પિયત જો જીરાને આપેલા હોય તો વાંધો નથી આવતો. અને જો અથવા તો આપણે જીરામાં રોગ બેસી ગયો હોય, કાળી ચરમી કે એવું કાંઈ રોગ બેસી ગયો હોય, તો પછી આપણે એવી દવાઓનો પણ છંટકાવ કરવો પડે છે. અને અથવા તો મિત્રો, જો આવી દવાઓ આપણે છંટકાવ કરતા હોય તો એનું થોડુંક માપ ઓછું રાખવું અને કોઈ દી એને માપ વધારીને દવાનો છંટકાવ ન કરવો. તો મિત્રો, કઈ કઈ દવાથી આપણે જીરું કૂણું રહે એની વાત કરીએ. તો મિત્રો, M45 જે 75% મેન્કોજેબ આવે છે, એનાથી આપણે જીરાને કડક નથી કરતું. જે કાર્બેડિઝમ આવે છે એનાથી જીરું કડક થાય છે. તો એનું પણ મિત્રો 40 ગ્રામની આજુબાજુ જ માપ રાખવું. પછી મિત્રો એન્ટ્રાકોલ, એમાં 16% ઝીંક આવે છે, તો એનાથી પણ આપણું જીરું કૂણું રહે છે અને પોષક તત્વો આપે છે. પછી સાફ પાવડર, મેટાલક્સી મેન્કોજેબ, એ પણ આપણું જીરું કૂણું રાખે અને એ ફૂગનાશક પણ સારા આવે છે મિત્રો. એજોક્સી સ્ટ્રોબિન ટેબુકોનાઝોલ છે, એ પણ આપણે જીરામાં ફૂગનાશક રીતે સારું આવે છે મિત્રો. તો આવા મિત્રો આપણે જો જીરામાં કોઈ રોગ ન હોય તો આવા સાદા આપણે છંટકાવ કરવા જોઈએ, જેથી કરીને આપણા જીરાને રક્ષણ પણ આપે અને તડકો હોય તો પણ વાંધો નથી આવતો, આપણું જીરું કૂણું રહે છે. તો આવી દવાઓનો મિત્રો છંટકાવ કરજો. અને જેને આગજેતરા જીરા હોય, 60 દિવસ ઉપરના થઈ ગયા હોય, ફૂલ દાણે ચડી ગયા હોય, તો અને કદાચ આપણે રોગ હોય તો તમે ગરમ દવાઓ છંટકાવ કરો તો પણ વાંધો નથી આવતો મિત્રો. તો ખાસ મિત્રો, દવા છાંટવામાં ધ્યાન રાખજો. ભૂલથી પણ આપણું જીરું કાચું ન વળી જાય એની ખાસ ધ્યાન રાખજો મિત્રો.
તો ભલે ચાલો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે. તો રજા લઈએ. જય જવાન જય કિસાન.